મહુવા શહેરમાં સગર સમાજ અને વિવિધ ભક્તજનો દ્વારા સંત શિરોમણી શ્રી દાસારામ બાપાની 277મી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા અને મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સંત શિરોમણી શ્રી દાસારામ બાપાની 277મી પુણ્યતિથિ નિમિત્તે સગર સમાજ દ્વારા ભાવભેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, મહાઆરતી તથા ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે મોટી સંખ્યામાં સગર સમાજના આગેવાનો, લોકો અને ભક્તોએ ઉપસ્થિત રહી બાપાના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। મહાઆરતી કાર્યક્રમમાં મહુવાના સક્રિય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે સગર સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈ, અશોકભાઈ ઘોષ, શૈલેષભાઈ રાઠોડ, પૂર્વ મંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી, નૈનાબેન રાઠોડ, નગરસેવક શ્રી મહુવા નગરપાલિકા, પારસભાઈ ગોર, રતિભાઈ સોલંકી, રસિકભાઈ પથ્થર, મનસુખભાઈ સોલંકી, પ્રકાશભાઈ ચૌહાણ સહિતના સમાજના આગેવાનો અને અગ્રણીઓ સભ્યોએ હાજરી આપી હતી। શોભાયાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સંત શિરોમણી શ્રી દાસારામ બાપાના જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ બાપાના આદર્શો, સમાજ સેવા અને તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમના અંતે સગર સમાજના આગેવાનો, યુવાનો તથા તમામ કાર્યક્રમોના સફળ આયોજન માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ, સંસ્કાર અને સમાજની એકતાનું પ્રેરણાદાયી પ્રતીક બની રહ્યો હતો।
સગર સમાજ તરફથી મહુવાના આંગણે અમારા દાસારામ બાપાની પુણ્યતિથિ 277મી પુણ્યતિથિ નિમિત્તે આજે ભવ્ય રથયાત્રાનું આયોજન મહુવા મુકામે કરેલ છે. સગર સમાજ તેમાં જોડાયા છે અને મહુવાની ધર્મપ્રેમી જનતા પણ આ યાત્રામાં જોડાણા છે. અમારા દાસારામ બાપા મહુવાના અમારા બાલાગામ સગર સમાજના સંત શિરોમણી ભગવાન છે અને એમની જન્મભૂમિ કેશોદ તાલુકાના બાલાગામ મુકામે જુનાગઢ જિલ્લામાં છે એમની બાપાનો નિર્વાણ તિથિ આજની હોય તો એમને નિમિત્તે આજે ભવ્ય રથયાત્રા ભજન અને મહાપ્રસાદનું આયોજન કરેલું છે. તો સર્વે મહુવાની જનતાએ આમાં જોડાવા નમ્ર વિનંતી છે.